હેલો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો। માત્ર ને માત્ર 20 મિનિટમાં 12 કાર્ડનો ખેલ ખતમ। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવું ક્યાંય જોયું હશે નહીં। તો ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। 12 કાર્ડની વાક્ય રચના અને ગુજરાતી ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર કાઠિયાવાડી ગુજ્જુ અંદાજમાં હસતા હસતા મોજ કરતા કરતા શીખવાનું છે। તો ચાલો થઈ જાવ તૈયાર। અંગ્રેજી લખવા, બોલવા, વાંચવા, શીખવા માટે 12 કાર્ડ ખાસ અગત્યના છે। કુલ ટોટલ 12 કાર્ડ છે, બરોબર। 12 કાર્ડ છે તો ઈ 12 કાર્ડ, ઈ 12 કાર્ડ, ઈ 12 કાર્ડ। ચાલો મુખ્ય તમે જોઈ શકો છો વર્તમાન કાળ, ભૂતકાળ, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય। એમાં જો સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય કાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય કાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ। હવે કઈ રીતના અંગ્રેજીમાં યાદ ન રહે તો કાંઈ વાંધો નહીં, તમે જો એવી ટ્રીક લઈને હું આવી ગયો છું। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર, તમે ક્યાંય જોયું હશે નહીં, આજીવન ભૂલાશે નહીં। ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। સાદા કાર્ડમાં ટુ બી ના રૂપ ન આવે, એટલે કે એમિઝાર, વોઝવર ક્યાંય ન આવે, ક્યાંય V3 ન આવે, ક્યાંય ટુ હેવ ના રૂપ આવે ન આવે। સાદો વર્તમાન કાળ હોય, સાદો વર્તમાન કાળ હોય એટલે માત્ર ને માત્ર શું આવતું હોય, કાં મૂળ ક્રિયાપદ અથવા SES। સાદા વર્તમાન કાળમાં મૂળ ક્રિયાપદ V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, V3 ભૂતકૃદંત, V4 ING વાળા રૂપ અને V5 S અથવા ES। આ V5 છે, S અથવા ES, આ બધા ING વાળા V4 કહેવાય। પણ ચાલો V1 એટલે મૂળ ક્રિયાપદ આવતું હોય અથવા S અથવા ES આવે, બરાબર। હું અંગ્રેજીમાં બોલું છું, I speak in English, તે અંગ્રેજીમાં બોલે છે, he speaks in English। હવે I, we, you, they અને બહુવચનમાં મૂળ ક્રિયાપદ આવે, he, she, it, એકવચનમાં SES લાગે। હું અંગ્રેજીમાં બોલું છું, I speak in English, તમે અંગ્રેજીમાં બોલો છો, you speak in English, આપણે અંગ્રેજીમાં બોલીએ છીએ, we speak in English, તેઓ અંગ્રેજીમાં બોલે છે, they speak in English। I, we, you, they બધાયમાં મૂળ ક્રિયાપદ આવે। તે અંગ્રેજીમાં બોલે છે, he speaks in English, તેણી અંગ્રેજીમાં બોલે છે, she speaks in English। ચાલો એટલે શું આવતું હોય, કાં મૂળ ક્રિયાપદ અથવા S અથવા ES, I, we, you, they અને બહુવચનમાં મૂળ ક્રિયાપદ, he, she, it, એકવચનમાં S અથવા ES। સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ, સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય, I, we, you, they, he, she, it, હાગમટે સહપરિવાર, હાગમટે સહપરિવાર, તમે જોવો તો ખરા, હાગમટે સહપરિવાર શું આવશે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ। હું અંગ્રેજીમાં બોલ્યો, I spoke in English, તે અંગ્રેજીમાં બોલ્યો, he spoke in English, તમે અંગ્રેજીમાં બોલ્યા, you spoke in English, તેણી અંગ્રેજીમાં બોલી, she spoke in English, આપણે અંગ્રેજીમાં બોલીએ, we spoke in English। સાદો ભવિષ્ય કાળ, કોઈ પણ કરતા હોય, બધાય કરતા, એકદમ હેલમ હેલો ડાયમ ડાયો કાળ એટલે સાદો ભવિષ્ય કાળ। કોઈ પણ કરતા હોય, I, we, you, they, he, she, it, એકવચન, બહુવચન, હાગમટે સહપરિવાર, બધાયમાં will પ્લસ મૂળ ક્રિયાપદ, will પ્લસ મૂળ ક્રિયાપદ, will પ્લસ મૂળ ક્રિયાપદ। હું અંગ્રેજીમાં બોલીશ, I will speak in English, તમે અંગ્રેજીમાં બોલશો, you will speak in English, તેણી અંગ્રેજીમાં બોલશે, she will speak in English, તે અંગ્રેજીમાં બોલશે, he will speak in English। ચાલો ખેલ ખતમ। હું અંગ્રેજીમાં બોલું છું, તમે જોજો હવે, હું અંગ્રેજીમાં બોલું છું, I speak in English, હું અંગ્રેજીમાં બોલ્યો, I spoke in English, હું અંગ્રેજીમાં બોલીશ, I will speak in English। ખેલ ખતમ, તમે જોવો તો ખરા, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર। હવે ચાલો કયા કાર્ડ આવ્યા, ચાલુ કાર્ડ। ચાલુ કાર્ડ કોઈ પણ પ્રકારનો ચાલુ કાર્ડ હોય, ચાલુ વર્તમાન કાર્ડ હોય તોય ભલે, ચાલુ ભૂતકાળ હોય તોય ભલે, ચાલુ ભવિષ્ય કાર્ડ હોય તોય ભલે। ચાલુ કાર્ડમાં શું આવે ખબર છે, ચાલુ કાર્ડમાં જો ટુ બી ના રૂપ આવે અને શું આવે, વાહે મૂકી દો ING, ખેલ ખતમ। કોઈ પણ પ્રકારના ચાલુ કાર્ડમાં ટુ બી ના રૂપ અને ING આવે। ટુ બી ના રૂપ યાદ કરો, ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમિઝાર, ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝવર, ટુ બી નું ભવિષ્ય કાળનું રૂપ વિલ બી અને લાસ્ટમાં ING મૂકી દો, ખેલ ખતમ।
ચાલુ વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી, ચાલુ ભવિષ્ય કાળ વિલ બી પ્લસ આઈએનજી, ખેલ ખતમ. ચાલુ કાળ કોને કહેવાય? ક્રિયા ચાલુ હોય, ચાલુ વર્તમાન કાળમાં અત્યારે ક્રિયા ચાલુ હોય. જસ્ટ એક્ઝામ્પલ, હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું, આઈ એમ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. હું અંગ્રેજીમાં બોલી રહ્યો હતો, આઈ વોઝ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. હું અંગ્રેજીમાં બોલી રહ્યો હઈશ, આઈ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. આઈમાં શું આવે? એમ આવે. હી સી ઇટ એકવચનમાં ઇઝ આવે, વી યુ ધે બહુવચનમાં આર આવે. હવે જે ઇઝમાં આવતું હોય ઇઝ વોઝમાં આવે, આરમાં આવતું હોય વરમાં આવે. આઈમાં શું આવશે? વોઝ. હી સી ઇટ એકવચન અને આઈમાં વોઝ, વી યુ ધે બહુવચનમાં વર. બાકી બધાયમાં આમાં ભવિષ્યમાં તમે જોવો તો ખરા, કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર બધાયમાં વિલ બી. અત્યારે હાલમાં ક્રિયા ચાલુ હોય, હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું અત્યારે, આઈ એમ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં બોલી રહ્યા છો, યુ આર, યુમાં આર આવે, યુ આર સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. મારો ભાઈ અંગ્રેજીમાં બોલી રહ્યો છે, માય બ્રધર ઇઝ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી, ચાલુ ભૂતકાળ, હું અંગ્રેજીમાં બોલી રહ્યો હતો, આઈ વોઝ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં બોલી રહ્યા હતા, યુ વર સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. બરોબર ને? ચાલુ ભવિષ્યમાં વિલ બી પ્લસ આઈએનજી, હું અંગ્રેજીમાં બોલી રહ્યો હોઈશ, આઈ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં બોલી રહ્યા હશો ભવિષ્યમાં, મને વિશ્વાસ છે આ વિડીયો પછી તમે અંગ્રેજીમાં બોલી રહ્યા હશો. યુ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. ચાલો, એટલે ચાલુ કાળમાં ટુ બી ના રૂપ અને આઈએનજી. પૂર્ણ કાળમાં એકદમ સહેલું છે, કોઈ પણ પ્રકારનો પૂર્ણ કાળ હોય એ પહેલા કોઈ પણ પ્રકારના ચાલુ કાળમાં ટુ બી ના રૂપ અને આઈએનજી આવે. ચાલુ કાળમાં ટુ બી ના રૂપ અને આઈએનજી આવે. કોઈ પણ પ્રકારના પૂર્ણ કાળમાં ટુ હેવ ના રૂપ. શું આવે? ટુ હેવ ના રૂપ અને V3. તો ચાલો, ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ટુ હેવ નું ભૂતકાળનું રૂપ હેડ અને ટુ હેવ નું ભવિષ્ય કાળનું રૂપ વિલ હેવ. અને બધામાં V3 તમે જોઈ શકો છો. આમાં આઈએનજી આવતું હોય ચાલુ કાળમાં અને આમાં V3 આવે. કોઈ પણ ક્રિયા પૂરી થઈ ગઈ હોય, મેં અંગ્રેજીમાં બોલી લીધું છે, આઈમાં આવે હેવ, આઈ હેવ સ્પોકન ઇન ઇંગ્લિશ. મેં અંગ્રેજીમાં બોલી લીધું હતું, પૂર્ણ ભૂતકાળ, આઈ હેડ સ્પોકન ઇન ઇંગ્લિશ. મેં અંગ્રેજીમાં બોલી લીધું હશે, આઈ વિલ હેવ સ્પોકન ઇન ઇંગ્લિશ. ખેલ ખતમ. અરે કેમ કઈ, મેં ખાઈ લીધું છે, મેં જમી લીધું છે, આઈ હેવ ઇટન. મેં જમી લીધું હતું, આઈ હેડ ઇટન. મેં જમી લીધું હશે, આઈ વિલ હેવ ઇટન. ખેલ ખતમ. ને કોઈ પણ પ્રકારનો ચાલુ પૂર્ણ કાળ હોય, કોઈ પણ પ્રકારનો ચાલુ પૂર્ણ કાળ હોય, એમાં ટુ હેવ ના રૂપ, એમાં પણ શું આવે છે? ટુ હેવ ના રૂપ અને બીન પ્લસ આઈએનજી, બીન પ્લસ આઈએનજી. આમાં ટુ બી ના રૂપ અને આઈએનજી, આમાં ટુ હેવ ના રૂપ અને V3, આમાં ટુ હેવ ના રૂપ, બીન અને આઈએનજી. ચાલો, ચાલુ પૂર્ણ કાળની વાત કરીએ, ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ભૂતકાળનું હેડ, ભવિષ્યનું વિલ હેવ, બધાયમાં બીન આઈએનજી, બીન આઈએનજી, બીન આઈએનજી, બીન આઈએનજી. ચાલુ પૂર્ણ કાળ કોને, ચાલુ પૂર્ણ કાળ કોને કહેવાય? ચાલુ કાળમાં તમે સમય એડ કરી દો. ચાલુ પૂર્ણ કાળ, હું અંગ્રેજીમાં બોલી, આમાં સિન્સ અને ફોર આવે. સિન્સ ચોક્કસ સમય માટે, ફોર સમયગાળા માટે. હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું, આઈ એમ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. હું 1 કલાકથી અંગ્રેજીમાં બોલી રહ્યો છું, આઈ હેવ બીન સ્પીકિંગ ઇન ઇંગ્લિશ ફોર એન અવર. હું અંગ્રેજીમાં બોલી રહ્યો હતો, આઈ વોઝ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. સમય એડ કરી દો. હું 1 કલાકથી અંગ્રેજીમાં બોલી રહ્યો હતો, આઈ હેડ બીન સ્પીકિંગ ઇન ઇંગ્લિશ ફોર એન અવર. હું અંગ્રેજીમાં બોલી રહ્યો હઈશ, આઈ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. હું 1 કલાકથી અંગ્રેજીમાં બોલી રહ્યો હઈશ, આઈ વિલ હેવ બીન સ્પીકિંગ ઇન ઇંગ્લિશ ફોર એન અવર. તમે જોયું ઇતિહાસમાં, યુટ્યુબમાં પહેલી વાર આના જેવું તમે ક્યાંય જોયું જ નહીં હોય. આટલું ફટાફટ ને ડીપમાં હો. સાદો વર્તમાન કાળ, મૂળ ક્રિયાપદ અથવા SES સાદો ભૂતકાળ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. હું અંગ્રેજીમાં બોલું છું, આઈ સ્પીક ઇન ઇંગ્લિશ. હું અંગ્રેજીમાં બોલ્યો સાદો ભૂતકાળ, આઈ સ્પોક ઇન ઇંગ્લિશ. હું અંગ્રેજીમાં બોલી સાદો ભવિષ્યકાળ, આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું ચાલુ વર્તમાન કાળ, આઈ એમ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. હું અંગ્રેજીમાં બોલી રહ્યો હતો ચાલુ ભૂતકાળ, આઈ વોઝ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. હું અંગ્રેજીમાં બોલી રહ્યો હઈશ ચાલુ ભવિષ્યકાળ, આઈ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. મેં અંગ્રેજીમાં બોલી લીધું છે,
પૂર્ણ વર્તમાન કાળ આઈ હેવ સ્પોકન ઇન ઇંગ્લિશ. મેં અંગ્રેજીમાં બોલી લીધું હતું. પૂર્ણ ભૂતકાળ આઈ હેડ સ્પોકન ઇન ઇંગ્લિશ. મેં અંગ્રેજીમાં બોલી લીધું હશે. પૂર્ણ ભવિષ્યકાળ આઈ વિલ હેવ સ્પોકન ઇન ઇંગ્લિશ. હું 1 કલાકથી અંગ્રેજીમાં બોલી રહ્યો છું. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આઈ હેવ બીન સ્પીકિંગ ઇન ઇંગ્લિશ ફોર એન અવર. હું 1 કલાકથી અંગ્રેજીમાં બોલી રહ્યો હતો. ચાલુ પૂર્ણ ભૂતકાળ આઈ હેડ બીન સ્પીકિંગ ઇન ઇંગ્લિશ ફોર એન અવર. હું 1 કલાકથી અંગ્રેજીમાં બોલી રહ્યો હોઈશ. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ આઈ વિલ હેવ બીન સ્પીકિંગ ઇન ઇંગ્લિશ ફોર એન અવર. અઘરું કંઈ છે જ નહીં. બરાબર. આમાં ટુ બી ના રૂપ અને આઈએનજી. ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી. પૂર્ણ કાળમાં ટુ હેવ ના રૂપ અને વી3. ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ અને વી3. અને ચાલુ પૂર્ણ કાળમાં ટુ હેવ ના રૂપ, ટુ હેવ ના રૂપ બીન પ્લસ આઈએનજી. આ બીન છે ને, બીન એ વી3 છે હો. આ એક પ્રકારનું વી3 છે, બી નું વી3 છે. બરોબર. ટુ હેવ ના રૂપ અને વી3. આમાં ટુ હેવ ના રૂપ બીન પ્લસ આઈએનજી. ગુજરાતીમાં કઈ રીતના યાદ રાખવું એ પેલા ગુજરાતીમાં પણ છે, એ પણ આપણે ચાલો જોઈએ. આપણે ગુજરાતીઓ 12 કાળનું ગુજરાતી આવો શબ્દ આવતો હોય છે. ચાલો ગુજરાતી સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ. જો હું અંગ્રેજીમાં બોલું છું, તમે અંગ્રેજીમાં બોલો છો, આપણે અંગ્રેજીમાં બોલીએ છીએ, તેણી અંગ્રેજીમાં બોલે છે, મારો ભાઈ અંગ્રેજીમાં બોલે છે. સાદો વર્તમાન કાળ. બરાબર. મેં ચા બનાવી, મેં મારા મિત્રને મદદ કરી, મેં પાણી પીધું, મેં ચા પીધી, હું ત્યાં ગયો, હું ક્રિકેટ રમ્યો, મેં પત્ર લખ્યો, હું અંગ્રેજીમાં બોલ્યો. બરાબર. મેં તમને અંગ્રેજી શીખડાવ્યું. આ બધામાં શું આવશે? ય ધ ર વ આવો શબ્દ આવતો હોય તો સાદો ભૂતકાળ. આમાં આપણે અંગ્રેજીમાં બોલશું. હું ત્યાં જઈશ, તેણી અહીં આવશે, હું ત્યાં રોકાઈશ, હું પત્ર લખીશ. ચાલુ કાળમાં યાદ રાખજો, ચાલુ કાળમાં રહ્યો, રહ્યા, રહી આવો શબ્દ આવતો હોય છે. ચાલો, હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું, તેણી અંગ્રેજીમાં બોલી રહી છે, હું અંગ્રેજીમાં બોલી રહ્યો હતો, તેણી અંગ્રેજીમાં બોલી રહી હતી, હું અંગ્રેજીમાં બોલી રહ્યો હોઈશ, તેણી અંગ્રેજીમાં બોલી રહી હશે, આપણે અંગ્રેજીમાં બોલી રહ્યા હશું. જોયું તમે? રહ્યો, રહ્યા, રહી પ્લસ છે, છો, છીએ, છું. ચાલુ વર્તમાન કાળ. રહ્યો, રહ્યા, રહી પ્લસ હતો, હતી, હતું, હતા. ચાલુ ભૂતકાળ. રહ્યો, રહ્યા, રહી પ્લસ ચાલુ ભવિષ્યકાળ. હું મુંબઈ પહોંચી ગયો છું, મેં મારા મિત્રને મદદ કરી છે, મેં જમી લીધું છે, જમી લીધું, મેં જમી લીધું છે, મેં મારા મિત્રને મદદ કરી લીધી છે, મેં જમી લીધું હતું. બરાબર. હું ત્યાં પહોંચી ગયો હતો. તમે જોવો તો ખરા, આપણે અંગ્રેજીમાં બોલી લીધું હશે. આમાં તમે જોઈ શકો છો, જો બધાય સેમ જ છે, પણ આમાં શું આવી જાય? શું એડ થઈ જાય? સમય એડ થઈ જાય. સમય આટલા કલાકથી, આટલા વાગ્યાથી, આટલી મિનિટથી. હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું, હું 1 કલાકથી અંગ્રેજીમાં બોલી રહ્યો છું. હું અંગ્રેજીમાં બોલી રહ્યો હતો, હું 1 કલાકથી અંગ્રેજીમાં બોલી રહ્યો હતો. હું અંગ્રેજીમાં બોલી રહ્યો હોઈશ, હું 1 કલાકથી અંગ્રેજીમાં બોલી રહ્યો હોઈશ. 12 કાળનો ખેલ ખતમ. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવું ક્યાંય એટલે ક્યાંય તમે જોયું હશે નહીં. આના જેવું તમે ક્યાંય ઇતિહાસમાં તમે ક્યાંય જોયું હશે નહીં. માત્ર ને માત્ર 15 થી 20 મિનિટમાં 12 કાળ. બરાબર. ગુજરાતી અને અંગ્રેજીમાં 12 કાળ. ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, હવે તમને આવડી જાય. સાદો વર્તમાન કાળ, મૂળ ક્રિયાપદ અથવા એસ. સાદો ભૂતકાળ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ V2. સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર આઈએનજી. ચાલુ ભૂતકાળ વોઝ વર આઈએનજી. ચાલુ ભવિષ્ય વિલ બી આઈએનજી. પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ પ્લસ V3. પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3. પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ V3. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ અથવા હેઝ બીન પ્લસ આઈએનજી. ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન આઈએનજી. ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ વિલ હેવ બીન આઈએનજી. ગુજ્જુ અંદાજમાં, કાઠિયાવાડી અંદાજમાં. ગુજ્જુ અંદાજમાં, કાઠિયાવાડી અંદાજમાં તમને વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો, કોઈ પણ વિડીયોની PDF ફાઇલ અને PPT
7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે ગ્રુપમાં હું તમને પીપીટી પીડીએફ ફાઇલ ફ્રીમાં મળી જશે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આટલું ડીપમાં કાઠિયાવાડી અંદાજમાં ગુજુ અંદાજમાં તમે ક્યાંય જોયું હશે નહીં. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા. નીચે તમે કોમેન્ટ કરી નાખો કેવી મજા આવી. તમે કોઈ પણ એક કરતા લઈ લો, કોઈ પણ એક ક્રિયાપદ લઈ લ્યો કે પત્ર લખું, હું પત્ર લખું છું, મેં પત્ર લખ્યો, હું પત્ર લખીશ, હું પત્ર લખી રહ્યો છું, હું પત્ર લખી રહ્યો હતો, હું પત્ર લખી રહ્યો હોઈશ, મેં પત્ર લખી લીધો છે, મેં પત્ર લખી લીધો હતો, મેં પત્ર લખી લીધો હશે, હું 1 કલાકથી પત્ર લખી રહ્યો છું, હું 1 કલાકથી પત્ર લખી રહ્યો હતો, હું 1 કલાકથી પત્ર લખી રહ્યો હોઈશ. એકદમ ઈઝી, અઘરું કંઈ છે જ નહીં. નીચે તમે કોમેન્ટ કરી નાખો કેવી મજા આવી. વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.